જય માતાજી. રામ નામની ધૂન લાગી જાય તો વાલીઓ લૂંટારો પણ વાલ્મીકી ઋષિ બની શકે. પૌરાણિક કથા છે આપણે રામાયણ વખતની. એક વાલીઓ લૂંટારો હતો જે મારધાડ અને લૂંટફાટ કરતો હતો, પરંતુ રામ નામની ધૂન લાગી અને વાલ્મીકી ઋષિ બની ગયા અને રામાયણ જેવું મહાકાવ્ય લખ્યું ભગવાન શ્રી રામની જીવન કથા ઉપર. આજે આપણે વાત કરવાની છે અમારા દેવી પૂજક સમાજની અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા સાહેબની, કે જેઓ ગોપાલ ઇટાલિયા સાહેબ પહેલા ભૂતકાળમાં કથાનો વિરોધ કરતા અને કોઈ સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તેમનો વિરોધ કરતા, પરંતુ નેતા બન્યા પછી અત્યારે દરેક ધર્મની સભાઓમાં જવાનું, સામાજિક પ્રસંગોમાં જવાનું અને હાજરી આપે છે. તેવો જ પ્રસંગ વિસાવદરમાં અમારા દેવી પૂજક સમાજમાં બની ગયો, જે ધાર્મિક પ્રસંગ હતો અને તેમાં ત્યાંના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા હાજરી આપી અને દેવી પૂજક સમાજને માન સન્માન આપ્યું. તે બદલ તમારો ગોપાલભાઈ ઇટાલિયા, તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ ભૂતકાળ છે ને ભાઈ, ઇતિહાસ એ આપણે પીસો મેકવાનો જ નથી, પરંતુ આ તમારું પરિવર્તન કેમ આવ્યું તેનું ઉદાહરણ આપવા માટે તમારો ભૂતકાળનો ઓડિયો થોડોક અમારે ચલાવવો પડે છે. તો પેલા તે ઓડિયો સાંભળી. કથા, વાર્તા, કીર્તન, સંત, સંસ્કૃતિ, ભગવાન, સ્વર્ગ, નર્ક અને 5000 લોકો, તાળીઓના ગડગડાટ, નાસ્તા, પાણી, પ્રસાદ, દાન, ભેટ. ક્યાં સુધી આમ ધર્મ ને ભગવાન ને ફલાણું પૂછડું નામ ઉપર. અને મને કાલે જે ફોન કરીને ગાળું દેવા વાળા હોય ને, મહેરબાની કરીને અત્યારે ફોન કરી લેજો. હું મોડો જાગું છું એટલે મારી ઊંઘ બગાડતા નહીં, મહેરબાની કરીને. એટલે જે લોકોને કોઈ તકલીફ થઈ હોય, લાગણી દુભાવ તત્વો હોય, હિન્દુત્વના ઠેકેદારો જે હોય કે જેનું હિન્દુત્વ દુભાઈ ગયું હોય, સંસ્કૃતિ આખી ભાંગીને ભૂકો થઈ ગઈ હોય, એ લોકો મહેરબાની કરીને કાં કાલે બપોરે 11 વાગ્યા પછી ફોન કરજો અને કાં અત્યારે 1 વાગ્યા પહેલા ફોન કરજો. આ તમારો ભૂતકાળનો ઓડિયો છે, બરોબર? આ અમારે ચલાવવાનો મતલબ એક જ છે, તો ઉદાહરણ પૂરું પાડું છું. એક સામાન્ય વ્યક્તિ જે કથાનો વિરોધ કરતો હોય, જે ધાર્મિક પ્રસંગ બનતા હોય તેમના વિરોધ કરતા હોય, અને તે આવીને એક ધાર્મિક પ્રસંગમાં માની લો હાજરી આપે, તે જોવાનું છે આપણે. તમે જે હાજરી આપી અમારા દેવી પૂજકના પ્રસંગમાં, આ તેના ફોટા અમુક હું અત્યારે ચલાવું છું. કે અત્યાર લગી તમે માની લો ધારાસભ્ય બન્યા પહેલા તે ભૂતકાળમાં તમે કથાઓના વિરોધ કરતા હતા, ને અત્યારે તમે અમારા દેવી પૂજક સમાજના ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી, તેના ફોટા અમુક છે, બરોબર? તો તાકાત છે અમારા દેવી પૂજક સમાજના મતની. દેવી પૂજક સમાજ જાગો. આપણે જે સુરેશભાઈ વાઘેલા વાત કરે છે તે સમજો. તમે ગમે તે પક્ષને સમર્થન આપતા હોય, હું નથી કહેતો કે તમે ભાજપને સમર્થન આપો, આમ આદમી પાર્ટીને સમર્થન આપો કે કોંગ્રેસને આપો, પરંતુ તમારા ધાર્મિક પ્રસંગો હોય ત્યાં તમારા નજદીકના રાજનેતાઓને અવશ્ય હાજરી આપવા આમંત્રણ આપો, જેથી કરીને આપણે કેટલા મત છે, આપણા સમાજના કેટલા મત છે તે બધી ગણતરી થાય. અત્યારે એક સામાન્ય નેતા ગમે ત્યાં સભા કરે તો 1000 માણસો ભેગા કરવા એટલે એને માથે પરસેવો આવી જતો હોય છે, પરંતુ આપણા દેવી પૂજક સમાજમાં માતાજીના માંડવા થતા હોય કે ભજનના પ્રોગ્રામ થતા હોય, તેમાં 5,000 લોકોની ઉપસ્થિતિ હોય છે. અને આ ઉપસ્થિતિ આ રાજનેતાઓને બતાવો, પછી ભલે ગમે તે પાર્ટીના નેતા હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તમારી તાકાત બતાવો, બરોબર? હવે આપણે જે સુરેશભાઈ વાઘેલા, તેમને થોડુંક 2-3 મિનિટનું ભાષણ કરેલું છે અને તેમાં તે કહે છે, દેવ પૂજક સમાજને સંદેશો આપે છે અને રાજનીતિ પાર્ટી વાળાને સંદેશો આપે છે. તે શું કહેવા માંગે છે તે સાંભળીએ. પાળ બંધાય તો જ આ સમાજ શિવાડામાં છે એ શિક્ષણ થોડુંક લેશે અને શિક્ષણમાં થોડુંક હાલશે ને. પહેલો જ આપણો કેડો છે કે શિક્ષણ પકડવું, તલવાર નથી પકડવી, આપણે શિક્ષણ પકડશું. સાચી વાત છે સુરેશભાઈ, શિક્ષણ પકડો.
તલવાર નથી પકડવી, બરોબર? વાદ ક્રોધ વિવાદ કરીને કોઈ વસ્તુ મળવા નથી, મારધાડ કરીને કોઈ મળવા નથી. જો શિક્ષિત થશો તો જ તમારો ઉદ્ધાર થશે. આગળ સાંભળી. તો જ આપણો વિકાસ થશે. અને હારા માણાનું બાવડું પકડો, આપણું ભલું કરી. હારા માણસ એટલે તમે ગમે તે પાર્ટીને સમર્થન કરતા હોય, તમારા નજીકના નેતા જે તમારું કામ કરે, જે તમારા હિતમાં બોલતા હોય તેમનો સાથ લ્યો. બાકી વોટિંગ ટાણે મત અમને આપી જાજો અને પછી 5 વર્ષ લગી દેખાય નહીં તેવા નેતાઓને આપણે કાંઈ સાથ દેવાની જરૂર નથી, બરોબર? આગળ સાંભળો. અડધી રાતે કાંટો વાગ્યો હોય ને તો ઈ પણ દવાખાનામાં હારે ઉભો રહે ને એવું હારો માણાને પકડવું. અત્યારે તો ઘણા બધા ખાલી નોટોમાં વેચાય છે, પણ હારો માણાનું પકડવું. હું એમ નથી કહેતો કે આનું જ પકડજો એમ, પણ હારો માણાનું પકડવું બાવડું. અને બીજી તો હું જાજી અહીંયા નથી કહી તો જ્યારે જ્યારે સ્ટેજ ઉપર આવું ત્યારે અહીંયા મારા સંત સામે બેઠા હોય ત્યારે હું નથી બોલી તો એટલે ગોપાલભાઈને એક વિનંતી કરીને કહું છું કે મારો વિશાળ સમાજ આ વિસાવદરની અંદર જ રહે છે એવું નથી. તમે તો અત્યારે ગુજરાત આખું ધોણાવો છો, પણ અમારે તો એક એટલી માંગણી છે કે સાહેબ અમારી ગાંધીનગર અમારા સમાજની પીડાને જો એક ફેરી જો મૂકો તો વિનંતી છે તમને. કારણ કે અમારે શેવાડામાં ઝૂંપડું કાયદેસર નથી. પહેલા તો ઝૂંપડું કાયદેસર નથી તો અમે રહેશું ક્યાં? સાચી વાત છે સુરેશભાઈ વાઘેલાની. ગમે તે નેતાને તમે બોલાવો આપણા ધાર્મિક પ્રસંગમાં અને ત્યાં આપણે જે પ્રશ્ન હોય, આપણે જે કોઈ તકલીફ પડતી હોય તે વર્ણવો, નેતાને કહો. અમારા જે માની લો દાદા ભેગી આપણે દેવી પૂજક સમાજના ઝૂંપડાઓ ગામને સેવાડે હોય છે અને તેઓ કોઈ કાયદેસર હોતા નથી. પરંતુ અત્યારે જેમ સિટીમાં હાલે છે અને અમુક ગામો જે સિટીની નજીક હોય તે નગરપાલિકામાં ભળી જાય અને પછી જે ઝૂંપડા તોડવામાં આવે છે, તે મુખ્ય પ્રશ્ન આપણો છે કે આ ઝૂંપડાઓ કાયદેસર કરાવો. આપણા જે ઝૂંપડાઓ હોય, માની લો અત્યારે રાજકોટ છે, રાજકોટના આજુબાજુના ઘણા ગામો અત્યારે રાજકોટ નગરપાલિકામાં ભળી જાય અને પછી જે આપણા દેવી પૂજક સમાજના ઝૂંપડા હોય તે પાડી પાડવામાં આવે છે. કારણ કે ત્યારે કહેવામાં આવે છે કે આ કાયદેસર નથી, તમારી પાસે આના કોઈ દસ્તાવેજ નથી. પરંતુ અત્યારે જે આપણા ગામ લેવલમાં હોય તે ગ્રામ પંચાયતમાંથી કાયદેસર કરાવવાનો ઓર્ડર અપાવો. આ મોટા મોટા રાજનેતાઓને આપણે સામાજિક પ્રસંગમાં બોલાવીને અને કહો કે અમારો આ પ્રશ્ન છે, અમારા જે ઝૂંપડાઓ મકાનો છે તે અમને કાયદેસર કરાવો. આગળ સાંભળો. અને એક ફેરી તમે વધાવો, જો તમારા પગમાં નો આવીને મારા સમાજ હાટુથી મુદ્દો મૂકો સાહેબ, અમારો કોઈ ધારાસભ્ય છે નહીં એટલે કોઈ મૂકી શકવાનો નથી. અમારા દેવી પૂજક સમાજમાં એક કઈ ધારાસભ્ય નથી, બરોબર? તેથી અમારો મુદ્દો કોણ લઈને જાય? ગાંધીનગર લગી પોગાડે કોણ? જો સત્તા પક્ષના કોઈ નેતા હોય તો તેમને જણાવો, વિપક્ષના નેતા હોય તો તેમને જણાવો કે અમારો મુદ્દો ગાંધીનગર લગી પોગાડો. આગળ સાંભળો. પણ સાહેબ અમે તમને અમારા ભગવાન માનીએ, જો અમારા સમાજ હાટુથી આ ઝૂંપડું કાયદેસર નથી, જેના બાળકોને ભણવા માટે શિક્ષણ માટે 5 રૂપિયા નથી, એનો કોઈ અનામતનો લાભ મળતો નથી. ખરેખર અમારે અનામતની સાહેબ જરૂર છે કે બીજા વર્ણને જરૂર છે? અનામત જે આપણે કાયદેસર આપણે સંવિધાનમાં લખેલું છે કે બક્ષી પાંચ આદિવાસી બધાને, દલિત સમાજને બધાને અનામત મળે. પરંતુ અનામતમાં લગભગ આપણા દેવી પૂજક સમાજને કોઈ લાભ મળતો નથી. તેનું કારણ છે કે માની લો નોકરીમાં અનામત છે તો શિક્ષણનો અભાવ આપણામાં ઓછો છે અને નોકરી લગી કોઈ શિક્ષણ લગી આપણા દેવી પૂજક સમાજના પહોંચી શકતા જ નથી. જો અનામતનો લાભ આપણે જોતો હોય તો પેલા આપણે શિક્ષણ કે માની લો છોકરાઓને હાઈસ્કૂલ કોલેજ ગ્રેજ્યુએટ લગી આપણે પોગાડવા પડે અને પછી અનામતનો લાભ મળે. બાકી અનામત અત્યારે આપણે જે 5-10% આપણે મળતું હોય, 2% કે 5%, પણ તો તે કોટામાંથી આપણે 1% આપણે લાભ મળતો નથી. અને તે માની લો બક્ષી પંચમાંથી આપણે દેવી પૂજક સમાજને મળતું હોય, જેથી કરીને આપણા ઉમેદવાર કોઈ ન હોય, આપણા લાભાર્થી કોઈ ન હોય તો એ બીજા અન્ય સમાજને મળી જવાનું છે. શિક્ષણનો અભાવ આપણામાં છે, આ તેનું જ કારણ છે. અમને અનામત દેવરાવવા માટે થોડોક ટેકો કરાવો અને ગાંધીનગરમાં મુદ્દો મુકાવો. તો તમારી વિનંતી કરીને કહેવી જોઈએ કે સાહેબ આ સમાજના બાળકો છે ને એ આ જ રીતે
અમારે ભટકી પણ તોડા મહેનત કરીને અમારે સાંજે બાળકનું થાય છે, અમારે શિક્ષણનું નથી થતું ને અમારે ઘરનું પણ નથી થતું. અમે કાયદેસર નથી શીખતા અને અમે કઈ કરી શકતા નથી. આ તમામની જે ઓલી વેદના છે ને, હું કોઈનું ઘર ન જોયું પણ હું અગાઉ કહી દઉં કે એક ઘર સાહેબ કાયદેસર નથી તો વિસાવદરના પહેલા મુદ્દાથી શરૂ કરાવો કે ગામ તળમાં અમને જગ્યા અપાવો. અને ગામ તળમાં તમે હમણાં થોડાક દી પહેલા મુદ્દો મૂક્યો તો માલધારી સમાજનો વાડા કાયદેસર અપાવવાનો, તો અમારા ઝૂંપડા ખાલે કાયદેસર કરાવી આપો તો સાહેબ તમને વિનંતી કરી. કારણ કે અમારી બહેનો દીકરીઓ એની આબરૂ ઢાંકી નથી એટલે તો ઝૂંપડા હું સિવાય અહીંયા વિસાવદર જ છે એવું નથી. ગુજરાતના 33 જિલ્લામાં એવો દેવી પૂજકનું ઝૂંપડું કાયદેસર સાહેબ નથી કે પોતાનું ઘર બાંધી કે આવાસ યોજનાનું મકાનનો લાભ લઈ કે અમારે સરકારનો એક પણ લાભ નથી મળતો. પણ હવે અમને એવું થાય છે કે અમારું સમાજ આઝાદ થાય, કારણ કે હવે કોઈ લડવા માટે અમારો તો ધારાસભ્ય નથી પણ અમને હવે એવું થાય છે કે અમારા સમાજ હાટોથી પણ એક ગરીબ માણસ હાટોથી એક માણસ લડવા ઉભો થયો છે. આજે આવાસ યોજના, સુરેશભાઈ વાઘેલા, તમે જે શિક્ષણનું કામ અને અમુક સમાજ લેવલે કામ કરો છો તેના વિડીયો અમે જોતા હોઈએ છીએ, પણ પરંતુ આવાસ યોજનાનો લાભ ઘણી જગ્યાએ મળે છે અને અમુક જગ્યાએ નથી મળતો. તેમાં મોટી મિસ્ટેક ગ્રામ પંચાયતની હોય છે. ગ્રામ પંચાયતમાં જે સરપંચ હોય છે તેમની હોય છે, બરોબર. ઉદાહરણ તરીકે દાખલો આપું મારા જ ગામનો. મારા ગામમાં બધાને આવાસ યોજનામાં મકાન મળેલા છે, પ્લોટ મળેલા છે, સહાય મળેલી છે, પરંતુ અમુક ગામ એવા હોય છે કે જ્યાં ગામતળની જમીન જ હોતી નથી, ખાલી જમીન ક્યાંય હોતી નથી. અને અમુક જમીન હોય છે તો તે દબાણ કરેલા હોય છે, મોટા મોટા માથા હોય, જમીનને દબાણ કરેલી હોય છે અને જે ખાલી કરાવવાની સત્તા સરપંચ પાસે હોય છે, પરંતુ દબાણવશ સરપંચ તે જમીન ખાલી કરાવી શકતા નથી. તેથી આવાસ યોજનાનો લાભ અમુક ગામમાં આપણા સમાજને કે અન્ય સમાજને મળી શકતો નથી. તેનું એક મોટું કારણ આ હોય છે. આગળ સાંભળો. 3 ડાલા મથાના ટેટસો હાલે છે, એના નામ નથી લેવા પણ આખું ગાંધીનગર ધૂણે છે. તો અમારું એક વેદનાને ગાંધીનગર મૂકો તો સાહેબ આપને ખૂબ ખૂબ કરીને આભાર માનશું અને પગમાં આપને વિનંતી કરશું કે આ દુખિયા માણસોને તમે એક પડખે ઉભા રહીને ખંભેથી ખંભો ન મળે. આજે જે આ જોઈ રહ્યા છે ને ઈ ખાલે 1000-1500 માણસો છે. આ ભાઈ આ વ્યક્તિને જોવા 5 લાખ માણસો રોડ ઉપર આવે. યાર આ આપણા ભાઈ છે કે આ 150 જણાને મળવા આવ્યા અને 1.5 લાખ માણસો તો રોડ. સુરેશભાઈ વાઘેલા, શ્રીમાન ગોપાલ ઇટાલિયા 5 લાખની પબ્લિક ભલે ભેગી કરી શકતા હોય, પરંતુ એક રાજનેતા 150 જણાની મતની ગણતરી કરે છે. વિસાવદરમાં દેવી પૂજક સમાજના 10 થી 15 હજાર મત છે, બરોબર. અને હારવા અને જીતવામાં 10 થી 15 હજાર મત બહુ મોટો ફેર પાડે છે. અત્યારે શ્રીમાન ગોપાલ ઇટાલિયા જે આપણા ધાર્મિક પ્રસંગમાં આવ્યા છે તે 10 થી 15 હજાર મતની ગણતરી કરે છે કે આવનારી ચૂંટણીમાં પાછા વિધાનસભાની ચૂંટણી આવે અને વિસાવદરમાંથી લડે તો આ 10 થી 15 હજાર મત જો બીજા પક્ષમાં વ્યા જાય તો હારી પણ શકીએ. તેથી આવ્યા છે, બરોબર. એટલે દેવી પૂજક સમાજને મારે એક ખાસ સંદેશ છે કે તમે ગમે તે પ્રસંગ કરતા હોય, માતાજીના માંડવા હોય, ભજન હોય, તેમાં નજદીકના કોઈ પણ રાજનેતા તમારી નજીક જે પણ હોય, ભાજપ વાળા હોય, કોંગ્રેસ વાળા હોય કે આમ આદમી પાર્ટી વાળા હોય, દરેકને આમંત્રણ આપો અને દરેકને બોલાવો અને દરેકને આપણા સમાજના જે મુદ્દાઓ હોય, જે પ્રશ્ન હોય તે વર્ણવો. આપણે માતાજીના માંડવામાં 4 થી 5000ની પબ્લિક હોય, માણસો આવ્યા હોય અને તે બતાવો કે જો આટલા માણસો અમારે ધાર્મિક પ્રસંગમાં આવે છે. અને જ્યારે તમારે સભાઓ કરવી હોય ત્યારે 1000 માણસો ભેગા કરવામાં પણ તમને માથે પરસેવો આવતો હોય છે. તેથી દેવી પૂજક સમાજના દરેક વ્યક્તિને અત્યારે ખાસ સંદેશ દેવો છે મારે કે તમારા કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, નજદીકના રાજનેતાઓને ગમે તે પક્ષ કે પાર્ટીના હોય તેમને અવશ્ય આમંત્રણ આપો. જય માતાજી.